સૌથી પહેલા વાત કરવી છે બીઝેડ સ્કીમમાં થઈ રહેલી તપાસમાં અને તેમાં થઈ રહેલા મોટા ખુલાસાની. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ તપાસ ચાલી રહી છે ને તપાસમાં એક મોટો ખુલાસો થયો છે, જેમાં 27 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. ઝાલાએ 11 કંપનીઓ બનાવી હતી અને અંદાજે 1.5 કરોડની રકમ સીઝ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના 81 લાખ રૂપિયા પણ આ ભૂપેન્દ્ર ઝાલા ચાઉ કરી ગયો છે. ટેન્ટપુલ સ્ટુડન્ટના આવેલા પૈસા પણ ઝાલાએ વાપરી નાખ્યા છે. તો આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઈને છોડ્યા નથી. સૌથી મોટો ઝટકો તો ત્યારે મળ્યો કે જ્યારે એજન્ટ મદદનીશ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઊંચું કમિશન મેળવવા માટે શિક્ષકો પણ તેની જાળમાં જોડાઈ ગયા હતા. જી હા, શિક્ષકો, અને એ પણ સરકારી શાળામાં કામ કરતા, નોકરી કરતા શિક્ષકો, જે વિદ્યાર્થીઓનું ભાવિ બનાવે તે પોતાના જ પૈસા બનાવવા માટે લોકોને છેતરપિંડીની જાળમાં જોડાઈ ગયા ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાથે. જો કે હવે તેમના પર તવાઈ આવશે. આચાર્ય શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન આપવામાં આવતું હતું. સીઆઈડી ક્રાઇમની આ ટીમ આ તપાસ કરી રહી છે અને તેના કારણે શિક્ષકોમાં ફફડાટ છે. કેટલાક શિક્ષકો ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે. અત્યારે હાલ જે રીતે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર બીજેડનો મામલો સામે આવ્યો છે, ત્યારે તેમાં મોટાભાગના શિક્ષકો સામેલ છે. ત્યારે અત્યારે હાલ આપણે સાથે સાબરકાંઠાના શિક્ષણ અધિકારી જે આપણે જોયા છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેતો આ બીજેડ ગ્રુપની અંદર મોટાભાગે શિક્ષકોનો સામેલ છે, એમાં કેવી રીતે સામેલ છે? રોકાણ એ વ્યક્તિગત વિષય છે, પણ જો કોઈને શિક્ષકો માધ્યમ બન્યા છે રોકાણ કરાવવાની અંદર કોઈ એજન્ટની ભૂમિકા હશે તો નિયમ અનુસાર એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બીઝેડ ગ્રુપની કરતૂત ન માત્ર ગુજરાત પણ રાજસ્થાનમાં પણ હોવાનો ભાંડાફોડ થયો છે. બીઝેડ ગ્રુપના કર્મચારીઓની ડુંગરપુરમાં પણ જાળ બિછાવી હોવાની મોટો ખુલાસો થયો છે. બિછવાડાની ઓફિસમાં પુરાવાઓનો કર્મચારીઓ નાશ કરતા કેમેરામાં કેદ થયા છે. બિછવાડા રોડ ઉપર આવેલી ઓફિસમાં બોર્ડ પણ તોડી નાખવામાં આવ્યું. કેટલાક શખ્સોએ ગતરાત્રે આ બોર્ડ તોડ્યું છે અને ઓફિસના સીસીટીવીમાં કેટલાક લોકો દસ્તાવેજ લઈ ઓફિસમાંથી ફરાર થતા દેખાય છે. બીઝેડ ગ્રુપના ફરાર એજન્ટ ધવલનો એક વિડીયો સામે આવ્યો છે. બાલીના એક મોલમાં ધવલ ફરતો દેખાઈ રહ્યો છે. ધવલનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે પોલીસ જ્યારે ધવલના ઘરે તપાસ કરવા માટે પહોંચી, એના ઘરે તાળું લટકી રહ્યું હતું. ધવલ પટેલ ક્યાં છે કોઈને ખબર નથી. બીઝેડ ગ્રુપનું નેટવર્ક અનેક જિલ્લાઓમાં પહોંચેલું છે. પંચમહાલમાં પણ બીઝેડ ગ્રુપનું નેટવર્ક પહોંચી ચૂક્યું છે. ગોધરાના દાહોદ રોડ ઉપર તેની ઓફિસ આવેલી છે અને છેલ્લા થોડા દિવસથી આ ઓફિસ બંધ છે, જ્યારથી ભૂપેન્દ્રસિંહના કાળા કારનામાનો પર્દાફાશ થયો ત્યારથી. રાજ્યમાં હજારો કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર જે ભૂપેન્દ્ર ઝાલા છે તેની એક ઓફિસ, જે બીઝેડની ઓફિસ કહેવાય છે, બીઝેડની ઓફિસ અહીંયા પંચમહાલમાં ગોધરાના દાહોદ રોડ પર પણ આવેલી છે. આ ઓફિસ હમણાં ખબર પડી છે કે આ ઓફિસને કેટલાક દિવસથી તાળા વાગી ચૂક્યા છે અને આ તાળા વાગી ચૂક્યા બાદ અહીંયા કેટલાક જે એના ક્લાયન્ટો છે, ક્લાયન્ટો પણ આવીને વિલામોડે પરત ફરી રહ્યા હોવાની આસપાસના લોકો વાત કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે સીઆઈડી ક્રાઇમને આ જ્યારે આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે ત્યારે સીઆઈડી ક્રાઇમે હજુ સુધી ગોધરાની આ ઓફિસની મુલાકાત લીધી નથી. આવનાર સમયની અંદર આ ઓફિસની મુલાકાત લઈ અને આ તાળું તોડીને જે અંદર તપાસ થશે ત્યારબાદ જ ખબર પડશે કે પંચમહાલ જિલ્લાની અંદર કેટલા લોકો આ મામલે ઠગાયા છે અને કેટલા લાખો અથવા કરોડોનો મામલો બહાર આવે છે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. બીઝેડ ગ્રુપમાં શિક્ષકોની પણ સંડોવણી સામે આવી છે. આમ તો એવું કહેવાય કે સરકારી નોકરી છોડીને કોઈ ક્યાંય કંઈ જાય નહીં, પણ આ ભૂપેન્દ્રસિંહની જાળ એવી હતી, એટલો દોમદોમ રૂપિયો, દોમદોમ સાહેબી દેખાતી હતી કે કેટલાક સરકારી શિક્ષકોએ સરકારી નોકરી છોડી દીધી અને આ જાળમાં એ લોકો આવી ગયા હતા અને લોકોને ઠગવા, લોકો પાસેથી પૈસા ખંખેરવાના કામમાં લાગી ગયા હતા. ત્યારે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે કે જો કોઈ આમાં સંડોવાયેલા નજરે આવશે, જો કોઈની સંડોવણી સાબિત થશે તો એને છોડવામાં નહીં આવે. પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે. ચાલતી હોય ત્યારે આવા સ્કીમવાળા એક ટાર્ગેટ હોય કે ભાઈ ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ કોણ હોય છે, તો ગામમાં શિક્ષક એક આદર્શ હોય, તલાટી મંત્રી આદર્શ હોય, ગામના નાનું એવું હેલ્થ સેન્ટરની અંદર જોબ કરતા હોય એ આદર્શ હોય, એને આ લોકો પકડતા હોય. તો મારી દ્રષ્ટિએ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી, તપાસના અંતે
જે બહાર આવશે એનું એક્શન લેવાશે, કોઈ એના એજન્ટ હોય તો એક્શન લેવાશે. ઘણીવાર એવું પણ બની શકે કે શિક્ષકોને પણ આ માયાજાળમાં ફસાવ્યા હોય અને એને પણ આનો ગેરલાભ ઉઠાવ્યો હોય. તો વાસ્તવમાં એમનો રોલ શું છે, કઈ રીતનું છે, કેવી પ્રવૃત્તિ સાથે જોઈન્ટ થયા હતા, બધું પોલીસ તપાસના અંતે અમે ચોક્કસ એક્શન. ભૂપેન્દ્ર ઝાલાના 6,000 કરોડના સ્કેમે દેશભરની અંદર ચર્ચા જગાવી છે, ભલભલાને હચમચાવી દીધા છે. ત્યાં સુધી કે છેલ્લા કેટલાય સમયથી કોલ્ડ ઝોનમાં રહેલા શંકરસિંહ બાપુને પણ હચમચાવી મૂક્યા છે. શંકરસિંહ બાપુ ઘણા લાંબા સમય પછી મીડિયા સમક્ષ આવ્યા અને કટાક્ષ કર્યો. હમણાં તમે સાબરકાંઠામાં પોન્જી સ્કીમ જોઈ છે તો રોજ બધા એટલે સ્વાભાવિક પ્રજા ત્રાસીને એવું કે બાપુ કંઈક કરો. તો કંઈક કરો એટલે બીજેપીના સામે તો કોંગ્રેસ પાસે બી એમની જે આશા અપેક્ષાઓ હોય એ પૂરી ન થઈ માટે થઈને કે તમે કંઈક કરો. બીજેપીની ટોપી પહેરીને કરવાનું હોય તો મજા કરો, પછી મતે બીજેપી દે ને પછી દુઃખી બીજેપી થવાનું. આ બાજુ મહેસાણામાં ધરતી બિલ્ડર ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. વિસનગર રોડ ઉપર ચિરાગ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દરોડા પડ્યા છે. સાથે જ ગાંધીનગર અમદાવાદની આ સંયુક્ત ટીમ દ્વારા દરોડા પડ્યા છે. એકાએક ધરતી બિલ્ડરની ઓફિસમાં રેડ પડી. નાણાકીય વ્યવહારો, શંકાસ્પદ ડોક્યુમેન્ટની તપાસ થઈ રહી છે. કરચોરી, બેનામી સંપત્તિ પણ બહાર આવવાની પ્રબળ શક્યતાઓ છે. મોરબીની સાથે અનેક સ્થળે ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે. તીર્થક ગ્રુપ પર સતત બીજા દિવસે ઇન્કમટેક્સ વિભાગના દરોડા છે. જીવરાજ ફુલદરિયાના ઘર પર અને અન્ય ઠેકાણા ઉપર પણ અલગ અલગ 6 જગ્યાએ આઈટીએ દરોડા પાડ્યા છે. તીર્થક ગ્રુપમાં મોટી માત્રામાં સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદના ખ્યાતિકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જેમાં 5 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે. એટલે 4 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે. પણ ચિરાગ રાજપૂતની અન્ય એક કેસમાં પણ ધરપકડ કરવામાં આવશે. પ્રોહિબિશનનો ગુનો તેની સામે નોંધાયેલો છે. કદાચ આપને યાદ હશે, કબાટ ભરી અને મોંઘો દારૂ 50થી વધારે બોટલ, એ જ કેસમાં હવે કાર્યવાહી થશે. ખ્યાતિકાંડની આરોપી રાજશ્રી કોઠારી હવે કોર્ટના શરણે પહોંચી છે. પહેલા સંજય પટોળિયા અને હવે રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી છે. 3 ફરિયાદ નોંધાઈ છે. આ 3 પણ આગોતરા જામીન માટેની અરજી કરી છે. પણ સવાલ થવો સ્વાભાવિક છે કે જો આ ફરાર આરોપીઓ અરજી કરી શકે છે તો પછી પોલીસ એમના સુધી પહોંચી કેમ નથી શકતી, એ નથી સમજાતું. સંજય પટોળિયા બાદ રાજશ્રી કોઠારી પણ આવ્યા છે, પણ બંને પોલીસ પકડથી દૂર છે. ગજબ નવાઈની વાત છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા છે. અને બાઉન્સરો મૂકવાનું કારણ ખૂબ અજુગતું છે. ક્યારેક તમે બસ સ્ટેશન ઉપર જાઓ, એટલે એસટી બસ સ્ટેન્ડ ઉપર જાઓ તો તમને દેખાશે કે સરકારી બસમાં ચડતા મુસાફરોને કેટલાક લોકો પોતાની પ્રાઇવેટ ગાડીઓ, ફેરા કરવાવાળી ઇકો કે પછી પોતાની પ્રાઇવેટ બસોમાં ચડાવતા હોય છે. આવો જ ખેલ કદાચ ચોંકાવનારું અને હાસ્યાસ્પદ લાગશે, પણ ખૂબ ગંભીર છે. આવો ખેલ જે બસ સ્ટેન્ડ પર થાય છે એ સરકારી હોસ્પિટલોમાં થઈ રહ્યો છે. મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં કેટલાક ખાનગી હોસ્પિટલના ડોક્ટરોના એજન્ટો આવે છે અને અહીંયાથી દર્દીઓને લલચાવી ફોસલાવી અને લઈ જાય છે ખાનગી હોસ્પિટલમાં અને પછી એમની પાસેથી પૈસા ખંખેરવાનો ખેલ ખેલે છે. માટે અહીંયા બાઉન્સર મૂકવામાં આવ્યા છે અને કોઈ આધાર પુરાવા વગરની વાત નથી. આવો એક એજન્ટ પકડાઈ પણ ચૂક્યો છે અને એની પાસેથી ભૂતકાળમાં માફીનામું લેવામાં પણ આવ્યું છે. બાઉન્સર મૂકવાનો વિચાર તો ઘણા ટાઈમથી હતો. અને જે પ્રકારની આજકાલના બનાવો બને છે ટ્રુમની અંદર દર્દી અને પેશન્ટ અને સ્ટાફની સાથે જે પ્રમાણે વર્તન થતું હોય છે, તો દર્દીઓની સુરક્ષા તથા સ્ટાફની સુરક્ષાને ધ્યાને રાખીને અમે હોસ્પિટલની સિક્યોરિટીની અંદર બાઉન્સરોનો ઉમેરો કરેલો છે. ટોટલ કેટલા બાઉન્સરોનો અત્યારે ઉમેરો કરવામાં આવે છે? હાલના તબક્કે 2 બાઉન્સર અમે અમારી સિક્યોરિટીમાં એડ કરેલા છે અને ભવિષ્યમાં જો જરૂર જણાશે તો પછી એમાં ઉમેરો કરવામાં આવશે. हमें ये पता चला कि ये जो ओनर है इसका वो परम उदय कुमार वोरा है, जिसकी उम्र 29 वर्ष है और वो छारोड़ी का रहने वाला है. तो ये हमें पता चला. उसके बाद फिर हमने जो है उसको बैक ट्रैक किया जब गाड़ी को, तो ये पता चला कि मॉर्निंग में सुबह जब ये एक्सीडेंट बना 23 तारीख को, उससे पहले वो वस्त्रापुर लेक के आसपास वो गाड़ी दिखाई देती है. फिर एक जगह पे जाके वो जो है गाड़ी दिखाई देना बंद हो जाती है. तो हमने वहाँ की सारी सोसाइटीज़ के जो कैमराज थे वो हमने चेक किए
तो वहाँ पे एक सोसाइटी के कैमरे में 4-5 लोग नज़र आते हैं जो मॉर्निंग में नशे की हालत में, ऐसा लगता है वीडियो देख के कि वो नशे की हालत में थे, वो वहाँ से निकलते हैं। उस गाड़ी में XUV 700 में ये परम वोरा जो है वो बैठता है और निकलता है, और इसने ऐसा बताया है कि ये नशे की हालत में था और इसको ने जानबूझ के एक्सीडेंट नहीं किया, ऐसा इसका कहना है। જયંતિ સરધારાએ દિનેશ બાંભણિયાને જવાબ આપ્યો હતો. ગઈકાલે દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે જયંતિ સરધારાના એ વટાણા વેરી નાખશે, આવનારા સમયમાં સાબિતી સાથે આવશે. ત્યારે દિનેશ બાંભણિયાએ જે વાત કરી એના વિષયમાં કહ્યું કે મને કંઈ ખબર નથી કે શું કહી રહ્યા છે, હું તો એ ભાઈને ઓળખતો પણ નથી. પુરાવા હોય તો લઈને સામે આવો અને સાબિત કરી દો કે મેં સુપારી લીધી છે. અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું. પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું. મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી. જો દિનેશભાઈએ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દે. અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મિટિંગ નથી થઈ. તમે એને લેતા આવો અહીંયા, મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મિટિંગ હતી. જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ. રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી સામે ફરિયાદ નોંધાઈ છે. પીટી જાડેજા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ ફરિયાદ નોંધાઈ છે, જેમાં વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરાવવાનો આરોપ છે. વેપારીએ 60 લાખ 3% વ્યાજે લીધા હતા. 70,80,000 ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ પાસે આશા એટલી કે કડક પગલાં લે, આશાપુરા ફાઇનાન્સનું લાઇસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે, મારું લખાણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે. પીટી શું કહે છે, તમે ધમકી શું આપો? પીટી એમ કહે છે કે 10 લાખ 10% વ્યાજ લેખે 1 મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે. 9 દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે 6 લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી. ફરિયાદીએ આરોપી પાસેથી 60 લાખ રૂપિયા 3% વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી 5 લાખના જે 7 ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી. આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા. એના માટે લઈને ફરિયાદીએ આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે. આ મેટરમાં IPCની કલમ 384, 504 અને 506(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું નહીં. સુરતના સચિનપાલી ગામમાં 3 બાળકીઓના મોત થતા પરિવાર માથે આભ તૂટી પડ્યું છે અને ગામમાં હાહાકાર મચી ગયો છે. 3 બાળકીના શંકાસ્પદ મોત મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકીઓ સાથે રમનાર નાના બાળકોને સાથે રાખી અને તપાસ કરવામાં આવી રહી છે. પાલી ગામમાં કચરાના ઢગલા જોવા મળ્યા છે, પણ દાવો કરાઈ રહ્યો છે કે આઈસ્ક્રીમ ખાધા બાદ આ બાળકીઓએ તાપણું કર્યું હતું. કયા કારણથી મૃત્યુ થયા છે એ હજી જાણવા નથી મળી રહ્યું. હમણાં હાલ અમને પણ દ્રશ્ય એવા જોવા મળ્યા છે, પણ જ્યારે વોર્ડની કે કંઈ મિટિંગ હોય સફાઈ પર અમે વધારે જોર હોય છે. ડૉક્ટરને પણ વારંવાર આ માટે અમારી ચર્ચા તથા એમને ટોક કરવામાં આવે જ છે અને એમને સૂચના આપવામાં આવે છે. પણ હાલ જોયું અમે તમારી સાથે જોડાઈને જ એ લોકોની કામગીરી અહીંયા આગળ શૂન્ય હતી. એના માટે એ લોકોને પણ ઠપકારો આપવામાં આવશે તથા યોગ્ય એ લોકો પર કાર્યવાહી થાય એવી SMCના DMC ઝોનમાં તેમજ આરોગ્ય અધિકારીની રજૂઆત કરવામાં આવશે. બાંગ્લાદેશમાં ઇસ્કોનના સ્વામી ચિન્મય પ્રભુની ધરપકડ કરવામાં આવી છે, જેના વિરોધમાં VHP દ્વારા અમદાવાદમાં દેખાવ કરવામાં આવ્યા અને આંદોલન કરવામાં આવ્યું. સાધુ સંતોની આગેવાનીમાં આ ધરણા કરવામાં આવ્યા. સાથે જ આવતીકાલે ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સંત જે છે એમના ઉપર દેશદ્રોહનો એક આરોપ લગાવે છે, જે સંપૂર્ણ અસ્વીકાર્ય છે. તો અમે આપણા ભારત સરકારના માધ્યમથી એક અપીલ કરવા માંગીએ છીએ કે બાંગ્લાદેશ સરકારને એક એવો મેસેજ આપે કે ઇસ્કોન સંસ્થા જે છે ખાલી ભારતમાં બાંગ્લાદેશમાં જ નહીં પણ સંપૂર્ણ વિશ્વમાં આજે હરે કૃષ્ણ અને આપણા સનાતન ધર્મનો જે પ્રચાર કરવાનો જે એમણે આટલો મોટો ઉમદા કાર્ય કર્યો છે એના ઉપર કોઈ પણ ખોટો આરોપ લગાવીને અને એના
મહત્વતાને એને ઓછો ના કરે. આપણે એમ કહેવાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બાંગ્લાદેશવાળાની બુદ્ધિ બગડી છે અને હિન્દુ સ્વતંત્ર રીતે પોતાનું કામ બાંગ્લાદેશમાં કરી શકતા નથી. જે ધાર્મિક રીતે અને લોકતાંત્રિક રીતે દેખાવો કરવા માટે આપણા સંતો આ પ્રયત્ન કરે છે, બીજા હિન્દુ સમાજના લોકો પણ પ્રયત્ન કરે છે, એને કોઈ પણ રીતે કચડી નાખવા માટેનો એમને પ્રયત્ન કર્યો છે. અને જે વિધર્મી લોકો આ રીતે પ્રયત્ન કરી અને આ રીતે આખા દેશના વિશ્વના લોકો પણ આખો સમુદાય વિશ્વ સમુદાય છે એને પણ આની બાબતમાં સંધાન લેવું જોઈએ. પ્રવીણ માળી વિરુદ્ધ બ્રહ્મ સમાજ દ્વારા મોરચો ખોલવામાં આવ્યો છે. ડીસાના ધારાસભ્ય છે પ્રવીણ માળી કે જેમના વિરુદ્ધ બ્રહ્મ સમાજે મોરચો ખોલ્યો છે. બ્રહ્મ સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. ડીસા નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ખોટી રજૂઆતનો આરોપ છે. પ્રવીણ માળી વિરુદ્ધ પક્ષમાં ખોટી રજૂઆત કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે વિરુદ્ધ આ રજૂઆત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેની બ્રહ્મ સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. બ્રહ્મ સમાજની મિટિંગ મળીને એવા સમાચાર છે કે અહીં ભાજપમાં જે અમારા બેન છે એમને અહીંના ધારાસભ્ય પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું. તે માટે અમે બ્રહ્મ સમાજની મિટિંગ મળી. શું કારણ હટાવવા માગે છે, એમનો કોઈ પર્સનલ કોઈ કામ કઢાવવાનું છે, પર્સનલ કોઈ કારણ હશે, બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો. પણ ધારાસભ્ય જ એવા ડીસાના ધારાસભ્ય જ એમને હટાવવા માગે છે. ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા, પણ કમનસીબે વખતો વખત એમની ટર્મ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે. અગાઉ પણ પાલનપુર નગરપાલિકામાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. મહીસાગરની શાળામાં બાળકો ગેરહાજર હતા, જેના મુદ્દે દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સરકારના સર્વેમાં 893 પરિવારો આદિવાસી છે. સર્વે છતાં અહીંયા દાખલા અપાતા ન હોવાના તેમણે ગંભીર આરોપ પણ લગાવ્યા છે. સરકારનો સર્વે હતો અને 853 કે એવા 893 જેટલા ખાનપુરના પરિવારોને આદિવાસી છે એવો સરકારનો સર્વે હતો, સરકારનો રેકોર્ડ છે. એને પણ દાખલા નથી આપતા. સરકાર ગરીબોને વિરુદ્ધમાં છે, એટલે જ આ થઈ રહ્યું છે. અમારા સંતરામપુર કડાણામાં પણ નથી મળતા દાખલા. એટલે એ સરકાર કોઈને પણ ગરીબોને આગળ ના આવવા દેવા માટેનો આ પ્લાન છે. ઉના તેલકાંડમાં ગીર સોમનાથના કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અહીંયા બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અને ભેળસેળ કરવામાં આવતી હતી તેલમાં. જિલ્લા કલેક્ટરે 20 પેઢીઓને દંડ ફટકાર્યો છે. 46,20,000નો આ દંડ ફટકારવામાં આવ્યો છે. ઉના, વેરાવળ, ગોંડલ, રાજકોટની પેઢીઓને આ દંડ ફટકારવામાં આવ્યો. સાથે જ માંગરોળ, કડી અને શાપરની પેઢીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો છે. પાલિકાની જગ્યામાં લગાવેલ બેનર હટાવતા આ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીબેન ટીમ સાથે બેનર દૂર કરવા માટે ગયા હતા, ત્યારે આરોપીએ ચીફ ઓફિસર પર હુમલો કરી દીધો હતો અને હુમલો કર્યો, થપ્પડ મારી હતી. પાલિકાના કર્મચારીઓ પોલીસ મથકે ત્યારબાદ પહોંચ્યા હતા. પાટણના ચકચારી બાળ તસ્કરી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રૂપસંગની ધરપકડ કરવામાં આવી છે. રૂપસંગના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પાટણ કોર્ટે રૂપસંગના રિમાન્ડ મંજૂર કર્યા છે. નવસારીમાં કથિત ધર્માંતરણ પ્રકરણમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં દંપતીની ધરપકડ પોલીસે કરી છે. શિક્ષક દંપતી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. હિન્દુ સંગઠનોની રજૂઆત બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. દંપતી કમલ અને સરિતા નાસ્કરની ધરપકડ કરાઈ છે.